રાજકોટ અગ્નિકાંડના સૌથી મોટા સમાચાર। પ્રથમ નાગરિકે મગરમચ્છના આંસુ સેવ્યા છે। રાજકોટ અગ્નિકાંડના 140 કલાક બાદ મેયર મેડમ બોલ્યા। અગ્નિકાંડના કલાકોના કલાકો બાદ મેયર મેડમે થોડો ઉવાચ કર્યો। દુર્ઘટનાના દિવસે મેયર આટલું જ બોલ્યા કે તપાસ ચાલુ છે। અગાઉ મીડિયાથી મોં છુપાવ્યું, પણ હવે તમે તો શું બોલ્યા? આવો જવાબ આપવો તો પછી મીડિયાની સામે નહોતું આવવું, તમારે બોલવું જ નહોતું। તમે રાજકોટના પ્રથમ નાગરિક છો તો વજનદાર બોલો। અગ્નિકાંડના દોષિતોને કોઈ ભોગે નહીં છોડીએ, એવું તો તમારે કંઈક કહેવું હતું। અગ્નિકાંડના 140 કલાક બાદ તપાસ ચાલુ છે, આટલું જ બોલવા મેડમ તમે શું કરવા આવ્યા? તમારે કંઈક એવું કહ્યું હતું કે હું રાજકોટની પ્રથમ નાગરિક છું અને આ પ્રથમ નાગરિક તરીકે મારા રાજકોટમાં જે 27 લોકોના મોત નિપજ્યા છે, તમામ નાગરિકોને સાચી શ્રદ્ધાંજલિ મળે। તમામ દોષિતો, આરોપીઓ, અધિકારીઓ, નેતાઓ, વહીવટદારો, આ તમામ લોકોએ જેલના સળિયાની પાછળ હોય। મેયર બેન આવું બોલવું હતું, એની જગ્યાએ તમે તપાસ ચાલુ છે આટલું બોલી અને નીકળી ગયા। આ મેયર પદને જરાય સુશોભિત નથી। તમે મેયર છો, તમે રાજકોટ મ્યુનિસિપલના કોઈ પટ્ટાવાળા નથી। તમને જનતાએ મેયર બનાવ્યા છે। રાજકોટ કમિશનર અને કલેક્ટરના સમકક્ષ તમને હોદ્દો આપ્યો છે। તમને માત્ર એરપોર્ટ પર વીવીઆઈપીઓને રિસીવ કરવા માટે મેયર નથી બનાવ્યા। તમને કોર્પોરેશનના કાર્યક્રમોમાં મંચ શોભાવવા મેયર નથી બનાવ્યા। તમને કોઈ ભ્રષ્ટાચાર કરતું હોય એને છાવરવા મેયર નથી બનાવ્યા। આ સાગઠિયા જેવા અબજોપતિ થઈ ગયા અને તમે ખાલી કહો છો કે તપાસ ચાલુ છે। આવી 5000 તપાસ રાજકોટ કોર્પોરેશનમાં ચાલુ છે, જેનો નિવેડો નથી આવ્યો। ફરિયાદ કરતા પણ ક્યાંક મૃત્યુ પામ્યો છે અને અરજ કરતા પણ મૃત્યુ પામ્યો છે, એવા દાખલાઓ છે। અને માત્ર તમે તપાસ કરીશું એવા જે નાટક કરો છો ને, રાજકોટની જનતા તમને ઓળખી ગઈ છે। તમે મેયર છો, કદાચ પદની ગરિમા રાખીને 2 કડક શબ્દ બોલી ગયા હોત ને તો જનતાને એમ થતું કે બેન તમે અમારા મેયર છો, એ વાત તમને ગમી। મેયરે જે શબ્દ બોલ્યા, વજન વગરના શબ્દ, જે શબ્દોની કોઈ વેલ્યુ જ નથી, પણ એ છતાંય આપણે શબ્દોને સાંભળી લઈએ। ખૂબ લાગણી છે મને, જે પણ પરિસ્થિતિ બની છે એની ખૂબ મને તમે કરી શકો છો, મીડિયાના બાઇટથી તમે ભાગો છો, કોઈ વસ્તુથી ભાગતી નથી ભાઈ। સત્ય હકીકત માટેની જે તપાસ છે એ તમે જોઈ શકો છો કે મીડિયા અત્યારે ઇન્ટરનેશનલ નું માધ્યમ છે। મીડિયા દેશ અને વિદેશની અંદર પથરાયેલું છે। તમે કાલથી ભાગો છો, નથી કમલમ ઓફિસ એવું ખરાબ નથી કર્યું। હું ભાગું છું તો મને લાગણી છે। હું કોઈ પણ બાબતની રાજકોટ વાસીઓમાં જે પણ બનાવ બન્યો છે એમાં હું અત્યારે કોઈ પણ લાગણી સભર રીતે કંઈ પણ કહેવા માંગતી નથી। અત્યારે ઇન્ટરનેશનલ નો માધ્યમ હોય, મીડિયા વાળાનો સખત પ્રયાસ છે કે મેયર ભાગે છે, મેયર ભાગતા નથી। બેન આ સત્ય હકીકત છે। એના માટેની તપાસ ચાલુ છે। તમે જોઈ શકો છો કે તપાસનો ધમધમાટ રાજકોટ મહાનગરપાલિકાની અંદર થઈ રહ્યો છે। તપાસ ચાલુ થઈ રહી છે, તમે પણ અત્યારે બધા જોઈ શકો છો। રેકોર્ડિંગ જોઈ છે તમારું અત્યારે તપાસ સોંપેલી છે અને તપાસ સોંપવામાં આવેલી છે, એ લોકો તપાસ કરે છે। તમે એક સખત પ્રશ્ન મીડિયા વાળા ઘણા લાંબા સમયથી જોઈ છે કે એક મુદ્દા માટેની
તપાસ મુદ્દો નથી, 27 લોકોના જીવનો સવાલ છે બેન, મુદ્દો નથી. આ મુદ્દો અમે નથી બનાવ્યો, તમારા પાપે આ બન્યો છે. પહેલા જ્યાં હોત તો ન આ થાત. ક્યાં કોર્પોરેટરની આમાં સંડોવણી હતી, કેમ કાર્યવાહી નથી થઈ, કેમ નથી? તમે એમ કહો છો મુદ્દો, કેનો મુદ્દો બનાવીએ છીએ અમે? તમે કહો અમે શેનો મુદ્દો બનાવીએ છીએ? આ સચ્ચાઈ છે એટલે અમારું જીવ બરે છે. સખત આ જોઈ રહ્યા છીએ કે અત્યારે રાજકોટની અંદર સરકાર દ્વારા પણ તપાસ થઈ રહી છે અને તપાસ થતી પણ રહેશે. આ માટે તટસ્થ તપાસ કરવામાં આવશે. આમાં લાગણી સભર અમે પણ છીએ, લાગણી સભર પત્રકાર તમે પોતે પણ છો. જે દ્રશ્ય રાજકોટની અંદર આપે સૌએ ક્યારેય નથી જોયા અને મેં પણ નથી જોયા. જ્યારે કોઈના લાડકવાયામાં હોમાયા છે એની લાગણી એક માતા તરીકે મને પણ હોય છે. તો આ તકેનો ધમધમાટ તમે પણ જોઈ રહ્યા છો કે તમે પણ આમાં દરેક જગ્યાએ જાઓ છો ત્યારે તમને પોતાને પણ એક લાગણી છે કે આને માટેની આસુણા કરતા માતા તરીકે ભલે જે સ્ત્રી માતા બની ન હોય અને માતા જે બની છે, સ્ત્રી માત્ર હંમેશા લાગણીશીલ હોય છે. એ લાગણી દેખાડવા માટેની કે આંસુડા પાડવા માટેની કોઈ જરૂર નથી હોતી, એના શબ્દોમાં આવી જાય છે. જ્યારે કોઈ બોલે છે ને તે આકરા પ્રહારો જ્યારે બોલે છે ને ત્યારે સ્ત્રીને એક લાગણી થતી હોય છે આ દરજ્જા ઉપર કે આટલા બધા મીડિયાની સામે ફોકસ અમને જ કરે છે. લેડીઝ તરીકે લેડીઝ તરીકે ફોકસ નથી કરતા બેન, એ મહિલા છે, એ કોઈ માં છે એટલે ફોકસ કરીએ છે. તમે મીડિયા ઉપર સવાલ ઉઠાવો છો બેન. કોઈ મીડિયા ઉપર સવાલ ઉઠાવતા નથી. રાજકોટની અંદર અત્યારે આખું રાજકોટ ચોક્કસ તપાસ થવાની છે. જે મને અત્યારે તમે આ બાબતમાં કોઈ પણ પ્રશ્ન તમે પૂછશો તો તપાસનો ધમધમાટ ચાલુ છે. જે તપાસ થશે એ થવાની જ છે. આ બાબતમાં હું મારું નિવેદન નહીં આપી શકું કેમ કે આ નિવેદન અમુક આપણને કહેવાની જરૂર હોતી નથી. જે તપાસની જેને કામગીરી સોંપેલી છે એ 100% કડક તપાસ કરશે. આ બાબતમાં હું અત્યારે મૌન ધારણ કરું છું કેમ કે જે દ્રશ્ય જોયેલા છે એનો આઘાત અમને પોતાને પણ છે. બેન, તમને આઘાત હોય તો તમારા શબ્દોમાં થોડુંક તો વજન હતું અથવા તો હોવું જોઈતું હતું. શું ઇન્ટરનેશનલ માધ્યમ? કયું ઇન્ટરનેશનલ માધ્યમ? કોઈ ઇન્ટરનેશનલ માધ્યમમાં માત્ર ચર્ચા હોય તો ચર્ચાઓ એ છે કે રાજકોટના સત્તાધીશોની ભૂલ, રાજકોટમાં વધતું કરપ્શન, રાજકોટમાં હોદ્દેદારોની અણાવડત, હોદ્દેદારોનો સરકારના અધિકારીઓ પર કોઈ કંટ્રોલ નહીં, માત્ર ને માત્ર હોદ્દો ભોગવવા માટેની જે સાહેબ એક મેયરની આખા ગુજરાતની જે મહાનગરો છે એમાં એક પણ મેયર એવો નહીં હોય કે જેને સારું કામ કરવા માટે મેયર બનવું છે. માત્ર પોર્ટફોલિયો વધારવો છે અને એક પાવર ભોગવવો છે ને એટલા માટે મેયર બનવું છે. રહીમ લાખાણી આપણી સાથે રાજકોટથી જોડાયા છે. રહીમા બેનની વાતમાં કોઈ ધડો જ નથી. એ બેન શું ઇન્ટરનેશનલ માધ્યમ ને મુદ્દો ને શું ચર્ચા કરતા હતા? શું એમને એ પણ ખબર છે કે એસઆઈટીમાં કોણ કોણ છે, તપાસ ક્યાં પહોંચી છે, કેટલા તબક્કામાં તપાસ પહોંચી છે, ડીએનએ, ફોરેન્સિક સાયન્સ આ બધું કઈ રીતે કામ કરી રહ્યું છે? આ બેનને કઈ ખબર છે ખરી કે બસ ખાલી મેયર બનીને બેઠા છે અને પાછા તો એમ કે છે કે તમે મુદ્દો બનાવો છો? પૂછીએ તો અમને મરચા લાગે નેતાઓને. કિશન, ચોક્કસપણે મરચા તો લાગવાના જ છે કારણ કે મીડિયાના સવાલોથી ભાગી રહ્યા છે. ભાગવું જ શું કામે જ હોય? કારણ કે એ જ સાબિત કરે છે કે તે ક્યાંક ફોલ્ટમાં છે એટલા માટે ભાગી રહ્યા છે. હવે ઇન્ટરનેશનલ શબ્દ એટલા માટે એના મોઢામાં આવ્યો એ હું તમને કહું. જે રેકોર્ડિંગ ચાલુ હતું ને એક ડોક્યુમેન્ટરી કોઈ છે, શું ડોક્યુમેન્ટરી મને પણ ખ્યાલ નથી કારણ કે એમાં ઇંગ્લિશમાં સ્પીચ આપતા હતા એટલા ઇન્ટરનેશનલ શબ્દ એના મોઢામાં આવી ગયો. શું એમાં કંઈક સ્પીચમાં ઇન્ટરનેશનલ લખેલું હશે એટલા માટે તેને ડોક્યુમેન્ટરીનો ટાઈમ છે, તેને બધો જ ટાઈમ મળી જાય છે. શું પણ સાગઠિયાની સામે જે રીતના ધરપકડ થઈ છે, પદાધિકારીઓ સામે તપાસની વાત છે, તેને તો ખાલી માત્ર એટલી જ ખબર તપાસ ચાલુ છે, બીજું મારે કાંઈ જ બોલવાનું નથી. તપાસ થશે, તપાસ કરી રહ્યા છે, તપાસ ચાલુ છે, કોન્ફિડેન્શિયલ તપાસ ચાલુ છે, આવા શબ્દો છે તે બોલી રહ્યા છે. પરંતુ તેની જવાબદારી આવે તેની વિભાગનો કર્મચારી જો આટલા કરોડો લાખોનો બંગલો અને તમામ વસ્તુઓ હોય તો શું એસીબીએ જ તપાસ કરવાની છે? કોર્પોરેશનના વિભાગે પણ તપાસ કરવી પડે કે ભાઈ
આપણા કર્મચારીએ ક્યાંથી કેટલા ગેરકાયદેસર બાંધકામોને મંજૂરી આપી છે એ તપાસ કરવાની કોર્પોરેશનની જરૂર છે. કેમ હજી સુધી એના તપાસના આદેશ નથી આપ્યા? સાગઠિયા સહિત કેટલા તેની સાથે સંડોવાયેલા છે, કેટલી ફાઇલો છે, કેટલી અરજી આપે છે, એને કરો તપાસ. કેટલી ગેરકાયદેસર ફરિયાદો થઈ છે ને એના આધારે સાગઠિયાએ નાણાં ખીચામાં ભર્યા છે, એની તપાસ કરવાની જરૂર છે. કેમ નથી થઈ ભાઈ હજી સુધી? કેટલી અરજીઓ આવી છે, કેટલા બાંધકામો છે. એરપોર્ટ, હું તમને તાજો દાખલો દઉં, એરપોર્ટ વિસ્તારની અંદર માત્ર 10 માળથી કે 7 માળથી વધારે ન બનાવી શકાય. અત્યારે 21 માળના બિલ્ડિંગોને આ મંજૂરી આપી. ક્યાં ગયો આ સાગઠિયા? ત્યાં સુધી ક્યાં સૂતો હતો? અત્યારે તેને મંજૂરી પણ નથી, છતાં પણ 20-21 માળનું બિલ્ડિંગ બની ગયું છે. આ તપાસ કરવાની જરૂર છે. ક્યાં રાજકીય નેતાની ઓથ હેઠળ છે, ક્યાં રાજકીય નેતાની જમીન છે? ઓફિસની અંદર ગયા, એમની જે વીવીઆઈપી ચેમ્બર વાળી ઓફિસ, ભલે રાજકોટ મનપાના હોસ્પિટલોની અંદર પંખાના ઠેકાણા ના હોય, પણ માનનીય મેયર એસી વાળી ચેમ્બરમાં કોઈ કેમેરાની સામે બેઠા હતા, કોઈ કેમેરો લાગેલો હતો. શું કરતા હતા આદરણીય મેયર? ઇન્ટરનેશનલ મીડિયાને સંબોધિત કરતા હતા કે શું કરતા હતા? એ કોઈ ડોક્યુમેન્ટરી હતી કે એની ઇંગ્લિશની નાનકડી સ્પીચ છે તેનું રેકોર્ડિંગ કરી રહ્યા હતા. લગભગ 2 કલાકથી આ રેકોર્ડિંગ ચાલતું હતું, એવા મને મેસેજ છે કે 1 કલાક 2 કલાકથી આ રેકોર્ડિંગ ચાલતું હતું. હું કોર્પોરેશન કમિશનરની બાઇટ લઈ રહ્યો હતો અને મને મેસેજ મળ્યા કે મેયરની ચેમ્બરમાં કંઈક કેમેરા ગોઠવાના છે. એટલે મને થોડુંક આશ્ચર્ય થયું, બધા જ મીડિયા અહીંયા છે તો કેવી રીતના ત્યાં? એટલે મેં મારી રીતે થોડું ખણખોદ કર્યું, તપાસ કરી કે અંદર શું ચાલે છે. તો કંઈક ઇંગ્લિશમાં સ્પીચ આપે છે. હું થોડો વિચારમાં આવી ગયો કે ગુજરાતીમાં આટલા લોકો, 27 લોકો જે જીવ ગયો છે તે બાબતે મેયર બોલવા તૈયાર નથી ને ઇંગ્લિશમાં આવરી શું હશે? પછી ખબર પડી કે કેમેરો તેની એન્ટી ચેમ્બરમાં પડ્યો છે, સામે તૈયારી કરી રહ્યા છે, 2 કાગળો હાથમાં છે અને ત્યારબાદ એક કેમેરો પણ જોવા મળે છે. કેમેરાની સામે નાનકડી કે ઇંગ્લિશની સ્પીચ લગાડેલી હતી. એ ગુજરાતીમાં હતી પણ બોલવાનું ઇંગ્લિશમાં હતું. આ સ્પીચ તૈયાર થઈ રહી હતી. જ્યારે ખબર પડી, મેં તપાસ કરી તો કોઈ ડોક્યુમેન્ટરી માટે તેઓ સ્પીચ આપી રહ્યા હતા. શું આ 27 લોકોના ડોક્યુમેન્ટરીની તમે તૈયારી કરો છો? આ ડોક્યુમેન્ટરીની જરૂર છે કે પછી આ 27 લોકોના મોત થયા છે તેની તપાસ કરવાની જરૂર છે? ક્યાં રાજકીય નેતાના પાપે આ 27 લોકોના મોત થયા છે તેની તપાસની જરૂર છે? એ વોર્ડ નંબર 10ના જે 4 કોર્પોરેટરો છે ને એની તપાસની જરૂર છે. શું આ એકની જગ્યાએ બીજી તો આવી જગ્યાઓ તો નથી ને વોર્ડ નંબર 10માં? આ 18 વોર્ડમાં આવા પાપના માચડા તો ખડકી નથી દીધા ને? એ તપાસ કરવાની જરૂર છે. તપાસ આ કરવાની જરૂર છે. પરંતુ માત્ર સરકાર જે તપાસ કરી રહી છે એટલી જ મેયરને ખબર છે કે આ તપાસ ચાલુ છે ને તપાસ આવશે એટલે ખબર પડશે. બાકી બીજી એક પણ પ્રકારના તેમના જવાબ. ને બીજી બાજુ મીડિયા મુદ્દો બનાવે છે. શેનો મુદ્દો? આગ લાગી હોત છે એટલે અમે સવાલ કરવાનો હક છે. ગેરકાયદેસર તમે બાંધકામો ખડકી દીધા છે એટલે અમે સવાલો કરી રહ્યા છીએ. હજી તમારે કેટલા લોકોના જીવ લેવા છે? રહીમ, તો આ તો આપણી ઉપર ફરિયાદ કરે એટલા હોશિયાર સાણા બકરાઓ છે આ બધાય. અરે કિશન, બંધ કેમેરે તો ખખડાવવાનો પ્રયાસ કર્યો તો. ઈ કે પેલા તમે કેમેરા બાઇટ પૈતી ને ઇન્ટરવ્યુ એટલે કહ્યું કે કેમેરા બંધ કરી. અત્યારે આ બધી બકરીઓ પાંજરે પુરાણી એટલે આપણને સાંભળે છે, બાકી કોઈ આપણને ગાંઠે એવા નથી. જા તો તારી ઉપર ફરિયાદ ઠોકે. 4 ફાયરના પેલા જે જવાનો એમને ફરતા હોય ને કોન્સ્ટેબલ ટાઈપના, એની પાસે પકડીને તને સરકારી કામમાં રૂકાવટ બદલ રહીમ લાખાણી પર ફરિયાદ દાખલ કરી છે. આટલા હોશિયાર આઈટમો છે આ બધી અત્યારે સીધી ચાલે છે. સત્તા છે કિશન, સત્તા છે એટલે બધું જ કરવાના છે. પરંતુ આજે તમે કીધું ને બકરી ડબ્બામાં પુરાણી, એટલા માટે જ આ કાંઈ કરી નથી શકતા. કારણ કે બધી જ જગ્યાએ તેમની સાઠગાંઠ છે ને ખબર છે ક્યાંક મારો વારો ચડે તો એટલે એ શાંતિથી ને મૌન ધારણ કરીને બેઠા છે. બાકી તો કેટલા સમયથી કેટલા લોકોને આપણી પાછળ પણ મોકલી દીધા હોય કે આ ભાઈ ક્યાં જાય છે જુઓ, શું કરે છે એ જુઓ. પરંતુ ખબર છે કે અહીંયા કાંઈ જ નહીં. જે હકીકત છે એ સાબિત કરીને દેખાડવાના છે ને જે હકીકત છે તે સામે લાવશું. એટલા માટે આ કશું જ કોઈ બોલવા તૈયાર નથી. રહીમ, આપ જોડાયા, આપનો આભાર. તો એક પણ કસૂરવારને ગુજરાત ફર્સ્ટ નહીં છોડે અને ગુજરાત ફર્સ્ટ એ ડે 1 થી રાજકોટના જે મૃતકો છે એ મૃતકોના પરિવારને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ મળશે જ્યારે એક પણ થોડો પણ દોષિત, માત્ર 5% પણ દોષિત હોય, એ દોષિતને પણ સજા થાય. એ સજા ન મળે ત્યાં સુધી ગુજરાત ફર્સ્ટ એ આ અગ્નિકાંડમાં
જે તમામ મૃતકો છે એમના પરિવારો સાથે છે. મેયરને બોલવાની ભાન નથી, એ ખરેખર આપણા માટે દુર્ભાગ્યપૂર્ણ છે, કારણ કે રાજનીતિમાં મેરિટ પર પસંદગી બંધ થઈ ગઈ છે. સારા નહીં પણ મારાની જે નિમણૂકો કરવામાં આવે છે, મન થાય એને મેયર બનાવી દે, મન થાય એને સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બનાવી દે, જેને બોલવામાં ફાફા પડી જાય એવા લોકો એ રાજ્યની ઉચ્ચ કક્ષાએ બિરાજમાન થઈ જાય. સાહેબ, મેરિટ વગરનો માણસે આજકાલ પટ્ટાવાળાની નોકરી નથી મેળવી શકતો. એ કેવી રીતે આ દમદાર પોઝિશનો પર પહોંચી જાય છે, આ વિચારવાનો પ્રશ્ન છે. અને એટલા માટે જ નિમણૂકો જે કંઈ થાય એની અંદર સારા લોકો આવે એ ખૂબ જરૂરી છે. ધ્રુવિશા. જી કિશન, આભાર આપનો. તો દ્રશ્ય સ્ક્રીન પર આપ જુઓ છો કે મેયર કે જે એક શબ્દ પણ નથી બોલી શકતા, આટલા લોકોના જીવ ગયા છે, છતાં પણ તેઓ ઇન્ટરનેશનલ વાતો કરે છે. શરમની વાત તો એ છે કે મેયરે જે આ લોકોનું સ્ટેન્ડ લેવું જોઈએ, સાઈડ લેવી જોઈએ, કાર્યવાહી માટે તપાસ માત્ર એક જ શબ્દ તેમની પાસે બોલવા માટે હતો અને એ હતો તપાસ થશે. એસઆઈટી કરે છે, એસીબી કરે છે એવું તો ખબર પણ નહીં હોય આમ સાહેબને, અને એટલે જ આવા શબ્દો તેઓ બોલે છે. આટલા કલાકો વીતી ગયા, આટલા દિવસો વીતી ગયા, છતાં પણ તેમની પાસે બોલવા માટે એક લાઈન કે શબ્દ નથી. અને પાછા બોલે છે કે એક માતાની વેદના હું જાણું છું, તો આટલી માતાઓની જે લોકો જેટલા બાળકોએ જીવ ગુમાવ્યો છે તેની વેદના પણ તમારે કદાચ જાણવી જોઈએ. રાજકોટની ઘટનાને લઈ સૌથી મોટા સમાચાર. રાજકોટ એસીબીની તપાસનો ધમધમાટ. રાજકોટ ટીપી શાખામાં તપાસ કરવામાં આવી. અનેક લોકોની એસીબી શોધખોળ કરી રહી છે. સાગઠિયાના ડ્રાઈવના નામે મોંઘી કારની ખરીદી, તાજેતરમાં જ મોંઘી કાર ખરીદી હોવાનું પણ સામે આવ્યું છે. તો એસીબી દ્વારા તપાસ પણ ચાલી રહી છે. સાગઠિયા સાથે જેટલા લોકો સંડોવાયેલા છે તે તમામની શોધખોળ પણ હાથ ધરાય છે, પૂછપરછ પણ થશે. રાજકોટમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાની ધરપકડ બાદ એસીબી છે તે અલગ જે વિભાગ છે તેનો ત્યાં અત્યારે તપાસમાં આવી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે જે ટાઉન પ્લાનિંગ ઓફિસની અંદર જે કહી શકાય કે ત્યાં એસીબી દ્વારા અલગ અધિકારીઓ છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે, તેની સાથે અલગ નામો જે છે તેને લઈને તેઓના દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ટાઉન પ્લાનિંગ ઓફિસની જો વાત કરીએ તો હાલ અનેક ટેબલો છે તે ખાલી જોવા મળી છે, અને તેની જ વચ્ચે જે હાજર રહેલા અધિકારીઓ છે તેની પૂછપરછ કરતી નજરે આવી છે. આખા જે લિસ્ટો સામે આવ્યા છે તેને લઈને તેઓના દ્વારા છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે રાજકોટ શહેરની અંદર જે રીતના તપાસનો ધમધમાટનો દોર શરૂ થયો છે, જે એસીબી દ્વારા છે તે કહી શકાય કે અલગ નિવેદનો છે તે લેવામાં આવી રહ્યા છે. લોકો જે નામો આવ્યા છે તેની શોધખોળ કરવામાં આવી રહી છે. જે રીતના વાત કરવામાં આવે તો સાગઠિયાના ડ્રાઈવરે તાજેતરમાં જ તેના નામ ઉપર ફોર્ચ્યુનર લીધી હોવાની વિગત છે તે પણ સામે આવી છે. એટલે કહી શકાય કે હાલ જે એસીબીના અધિકારીઓ છે તે અલગ દિશામાં તપાસ કરતા નજરે આવી રહ્યા છે. જે નામો આવ્યા છે તેની શોધખોળ પણ કરવામાં, એટલે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકા હાલ જે રીતના ચર્ચાના ચકડોળે ચડ્યું છે ને તેના કારણે હવે એસીબી, ક્રાઇમ બ્રાન્ચ અને અલગ વિભાગની એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.